નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના કાલાઘોડા સ્થિત પ્રોફિટ સેન્ટર કોમ્પ્લેક્સમાં મહેશભાઈ લિંબાચિયા દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1200 ઉપરાંત લોકોએ કેમ્પનો લાભ લીધો હતો અને ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા પૂરી કરી હતી। ઋષિવંશી સમાજ સેવા સંઘ વડોદરાના લોકો માટે આ કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। પહેલાં પણ આવા જ 2 કેમ્પ કરવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ લાભદાયીઓને 1 લાખ સુધીની લોન મળવાપાત્ર હોય છે। ત્યાર પછી 2 લાખની લોન આપવામાં આવે છે અને એને કુલ 3 લાખ રૂપિયાની લોન સ્વરોજગાર વ્યવસાયિક વિકાસ માટે આપવામાં આવશે। વધુમાં રજિસ્ટ્રેશન સફળ થયા બાદ લાભાર્થીઓ પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને ઓળખ કાર્ડ પણ આપવામાં આવે છે। લાભાર્થીને રૂપિયા 500 સાથે બેઝિક તાલીમ પણ આપવામાં આવશે। કૌશલ્ય ચકાસણી પછી લાભાર્થીને 15,000ની ટૂલ કિટનો પણ લાભ આપવામાં આવશે। બેઝિક કૌશલ્ય તાલીમ બાદ લાભાર્થીને 18 મહિનાની મુદત માટે 1 લાખની કોલેટર ફ્રી લોન આપવામાં આવશે। સમગ્ર યોજનાનો લાભ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાંથી પ્રાપ્ત થશે। हमारी दुकान है एम कैपिटल ब्यूटी पार्लर कालाघोड़ा पर प्रधानमंत्री विश्वकर्मा केम्पना आ त्रीजा केम्पનું આયોજન કરવામાં આવેલું છે। પહેલો કેમ્પ અમે 23 તારીખે કરેલો, 23 ડિસેમ્બરે, પછી બીજો કેમ્પ 30 ડિસેમ્બરે કર્યો અને આજે ત્રીજો કેમ્પ સાહિલભાઈ અને નૈનેશભાઈની મદદથી આજે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। અમારો સમાજ જે વાળંદ નાઈ સમાજ જે છે, ઋષિવંશી સામાજિક સેવા સંઘ, જેમાં નાઈ વાળંદ સમાજના અમારા લોકો છે, એ લોકોના લાભાર્થી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને આ ત્રીજા કેમ્પનું ખૂબ જ મોટી સફળતા મળી છે। આજે 1200 ઉપરાંત ફોર્મ અત્યારે ભરાઈ ગયા છે અને સાહિલભાઈએ ખૂબ જ સવારથી મહેનત કરી અને આ અમારા સમાજના લોકો માટે ખૂબ જ સુંદર કામગીરી કરી છે। બીજું કે હજુ પણ ફોર્મ ભરાવાના ચાલુ છે, હવે આ અગાઉ જે 23 તારીખે ફોર્મ ભરાયા હતા તે પણ સારા એવી મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા હતા, 30 તારીખે પણ મોટી એવી સંખ્યામાં ફોર્મ ભરાયા હતા અને આજે બી 1200 ઉપરાંત ફોર્મ ભરાયા પછી પણ અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ છે। આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે। પ્રધાનમંત્રીએ ખૂબ જ સુંદર કામગીરી કરી છે અને અમારા સમાજ વાળંદ સમાજ માટે ખૂબ જ સારું કાર્ય કર્યું છે। એ બદલ અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભારી છીએ। સાથે સાથે પ્રેસ મીડિયાના પણ ખૂબ ખૂબ આભારી છીએ। સાથે સાથે અમારા સીએસસી ટીમના જે નૈનેશભાઈ છે, સાહિલભાઈ છે, સાહિલભાઈની જે ટીમ છે તેઓના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ કે તેઓએ અમને ખૂબ જ સાથ સહકાર આપી અને અમારા સમાજને આગળ લાવવા માટેના જે પ્રયત્નો જે છે તેને સફળ બનાવવા એ બધાએ સાથ સહકાર આપ્યો છે। તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, કેટલા લોકોએ અહીંયા લાભ લીધો અને શાનું કેમ્પ છે? લગભગ અહીંયાથી 1200 લોકોને લાભ મળેલ છે અને બીજા આવતા ચાલુ છે ફોર્મ ભરવાના। કયા ફોર્મ ભરવામાં આવી રહ્યા છે? પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના ફોર્મ ભરવામાં આવે છે, જેના અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર ટ્રેનિંગ આપી અને સરકારશ્રી સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ પ્રોવાઈડ કરે છે। પ્રોફેશનલ જે તે લાગતો વળગતો ધંધો હોય એને પ્રોફેશનલ સર્ટિફિકેટ આપવામાં આવે છે। આ જો તમે ફોર્મ ભર્યું છે, કેટલા દિવસમાં એમને લાભ મળશે અને કયા વ્યક્તિઓને મળશે? લગભગ મિનિમમ 45 દિવસ લાગે છે વેરિફિકેશનને એ બધી પ્રોસેસ કરવામાં અને એ લોકોને લાભ પહોંચાડવામાં આવે છે। શું નામ આપણું? મારું નામ સાહિલ અજમેરી, સીએસસી સેન્ટરથી। અને આ જે કેમ્પ આયોજન કર્યું હતું ઋષિવંશી સમાજ જે છે વાળંદ સમાજ, એ લોકોના પ્રમુખ મહેશભાઈ ઈશ્વરલાલભાઈ લિંબાચિયા, એમણે કેમ્પનું આયોજન કર્યું હતું, જેના થકી 1200 લોકોને લાભ પહોંચ્યો છે અને હજુ પહોંચતો રહેશે। કયા વિસ્તારમાં શું કેમ્પ રાખવામાં આવ્યો હતો? આ વિશ્વકર્માનો કેમ્પ રાખેલો છે, કાલાઘોડા એમ કેપિટલમાં રાખવામાં આવેલો છે। કેટલા લોકોએ અહીંયા લાભ લીધો છે? અહીંયા આગળ 1200 લોકોએ અત્યાર લગી લાભ લઈ ચૂક્યા છે અને હજુ ફોર્મ ભરાવાના ચાલુ જ છે। કોના દ્વારા લાભ કેમ્પ રાખવામાં આવ્યો? આ ઋષિવંશી તરફથી અને મહેશભાઈ એમ કેપિટલ તરફથી કેમ્પ રાખવામાં આવેલો છે। શું લાભ છે આ ફોર્મ ભરવાનો? આ યોજનામાં મોદી સાહેબે એટલો સરસ લાભ આપેલો છે કે 1 લાખ રૂપિયાની લોન આપે છે, તમને શીખવાડે છે, એનો પણ 500 રૂપિયા આપવાના છે અને 15,000ની ટૂલ કિટ આપવાના છે।
કઈ જાતની ટૂલ કીટ આપવામાં આવશે અને કયા લોકોને આ લોન આપવામાં આવશે? આની અંદરથી જે વાણંદ સમાજ છે એમને આપવાના, જે કારીગર વર્ગ છે એમને આપવામાં આવશે. સુથાર છે, સોની છે, કુંભાર છે, એ બધાને મળે છે. એની અંદર વાણંદ સમાજ પણ આવી ગયેલો છે. શું નામ આપણું? મારું નામ દિલીપ પારેખ.